હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારમાં તો ભાઈ રિમ્પલ ભાભી પ્રોટીન શેક બનાવી રહ્યા છે આપણી માટે, અને આપણે આજે નવો બ્લોગ બનાવીશું નવા ફોનમાં 16 Pro Max. આપણે જે અનબોક્સિંગ કર્યું હતું ને ફાઇનલી આજે મેં ચાલુ કરી દીધો છે વાપરવાનો. તો આપણે એમાં નવો બ્લોગ બનાવીએ છીએ, બરાબર. જો આ શેક બનાવવાની તૈયાર થઈ ગયો છે, જેને જેને પીવું હોય બધા આવી જજો. તો ગાઈસ શોપે જવા માટે રેડી થઈ ગયા છે ને એની પહેલા થોડુંક છે ને મિલ્ક શેક પી લઈએ, કેમ કે આખો દિવસ પછી ખાવાનું કાંઈ મેળ ન હોય એટલા માટે, બરાબર. બહુ બધા જરૂરી પદાર્થ નાખેલા છે અલગ અલગ. હું છે ને આપણે વ્લોગમાં જણાવવાનું છે એટલે આમાં નહીં કહું તમને, બરાબર. જો પણ હોય બહુ મસ્ત, આખો દિવસ એનર્જી ખૂટતી નથી, થાક લાગતો નથી ને માઇન્ડ બહુ સારું આવે. થાક તો લાગે જ નહીં, ઊંઘ નો આવે, કમર નો દુખે, પગ નો દુખે. આમ મને ખાલી ભાઈને બહુ કમર દુખતી પેલા કા ભાઈ, ખાલી દૂધ આપતા ને તો ન પીતા. હવે દૂધમાં બધું મિશ્રણ કરીને આપે છે ને તો ભાવે છે. એટલે જેને જેને દૂધ ન ભાવતું એ લોકોના બહુ ફાયદાકારક રહે. એટલે આપણે ઝાંકી ગયા કે સવારની દેખાતી નથી હે? ગલતેશ્વર ગઈ છે. ગલતેશ્વર આપણે જે ઓલા શિવરાત્રીના દિવસે મંદિરે ઘીના શિવલિંગ બનાવ્યા હતા ને એને પધરાવવા માટે ગયા છે, એવું છે, વિસર્જન કરવા. ભાઈ સાગરભાઈ રેડી થઈ રહ્યા છે શોપે જવા માટે, બરાબર. અને આમ જો એટલું મોટું, બહુ મોટું કરે, મારે મોટું થાય છે એને લીધે. હવે 11:30 થઈ ગયા છે. હું મોઢું નથી કરતો. મમ્મી કોણ મોઢું કરે છે? હે મમ્મી, મોઢું કોણ કરે છે? કિશન બાપા ઉકલેસ ની સોડ હું કરું. એમાં એવું છે મારે રીલ્સ એડિટિંગ ના અંતે બધું કામ બહુ બધું કરવાનું ને. મમ્મી જો નવો ડબ્બો લઈ આવ્યા છે. શું ભરવા લેવાની પર? લીલું લસણ ભરવાનો ડબ્બો લેવા માટે 50 રૂપિયાનો ડબ્બો આવે. 200 નો આવ્યો. અને એ ડબ્બો લેવા માટે ઠેઠ 50 રૂપિયા રિક્ષા ભાડું ભાગીને પાસુદરા લેવા ગયા હતા. રિક્ષા ભાડું જોઈ. હાસીન 5 રૂપિયા લીધા બે વરદાન ના દે ગાડી લઈ જઈ. 10 રૂપિયામાં હે? 10 રૂપિયામાં 10 રૂપિયાની ચોકલેટ એ નથી આવતી. મમ્મી મંદિર કેવું આવું થાય. આપણે 50 રૂપિયા આપણને એમ લાગે, પણ લેડીઝ છે ને બહુ ઓછા પૈસામાં બધું કામ પતાવી લેતી હોય, બરાબર. આપણે મંદિર કેમ બનશે મમ્મી પૂછતો? મંદિર છે ને ઓલું કહેવાય, આપણે ઘરે બેબી આવી છે ને એટલા માટે કૂતક લાગે. કૂતક કહેવાય ને. શું કહેવાય? હાલો મંદિર બંધ છે હમણાં 15 દિવસ થા. હાલો ટિફિન લઈ જાઓ. અમારું ટિફિન રેડી થઈ ગયું છે. અમે લઈને જઈએ છીએ દુકાને, બરાબર. અને જમશું નિરાતે 4 થી 5 વાગે. બાકી જો છોકરા મસ્તીના રમે છે શેરીમાં પાણીથી. આ ખુશીબેન છે. સુખી એ સુખી, હું નામ તારું નામ શું છે? ભૂલા. ભૂલા કેતા ભૂલા. હું કેસો ઉભા રહો, હમણાં આવું. આરવી છે. આ ભાઈનું શું નામ છે? ભૂલા નામ છે ભાઈનું. અને છે ને ભૂ પીવું ને એટલે એમ કે ભૂલા આપો ને. ભૂલા તો જાખી નામ ભૂલા પાડી દીધું. જાખી એમ કે ભૂલા. બોલો કેમ? જો આ છોકરી બહુ ફાઈન ન મોકલું. કેમ? દાંત કાઢે તારા? અરે તો ભલે ને કાઢે, એમાં શું વાંધો? જાકીને દાંત કાઢે તો હું દાંત કાઢે, એમાં શું વાંધો? કેમ ખુશી? માં દીકો છો ને તું? હા ચલો તાળી પાડો. હાલો હું તો આવશું દુકાને. બેટા બાય બાય. જાકી તને મારે તો મને કહી દેજો હો. બસ ટાટા. હાલો સાગરભાઈ ગાડી સાફ કરે છે. ફટાફટ કરે, બહુ સાફ કરવાની જરૂર નથી. રવિવાર છે, મોડું થઈ ગયું છે બહુ. સાફ કરવી પડે ને ભાઈ, ગિફ્ટ છે મારું ભાઈ, ગિફ્ટ ને સાચવવું પડે. ઓહો, સાગરભાઈનું વેલકમ ગિફ્ટ છે બુલેટ. મને બહુ ગમ્યું. આમ જનરલી બધા કલર કરતા બ્લેકનો લુક વધારે આવે છે. કેમ? યસ, ક્લાસિક, નાઈસ. બસ લે હાલ મોડું થાય છે મારું ભાઈ. થઈ ગયું? હા બહુ સારું થઈ ગયું લે. તો જો આ રીતનો આખો બુલેટનો લુક છે, જોરદાર. ભાઈ તમે નીકળી ગયા છીએ, બરાબર. ઘરેથી સોસાયટીને બાય કહીને જો આ પાછળ ગાર્ડન દેખાય ને અમારું ગાર્ડન છે. અને સાગરભાઈ ટ્રાય કરે છે. ચાલો મળીએ શોપ પર જઈને. તો ગાઈ શોપ પર આવ્યા અને સાગરભાઈ હવે એના વ્લોગનું એડિટિંગ કરે છે, થંબનેલ બનાવે છે યુટ્યુબ ચેનલ માટે. યુટ્યુબ ચેનલ ઉપર સપોર્ટ કરજો બધા, ખાસ કરીને કહું છું. કેમ કે જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર સપોર્ટ આપ્યો ને એવી જ રીતે તમારે યુટ્યુબ ચેનલ ઉપર સપોર્ટ આપવાનો છે, બરાબર.
કે રાત દિવસ મહેનત કરે છે તમારા માટે. વિડીયો બનાવીને બ્લોગિંગ શરૂ કર્યું છે. જેમ જેમ શીખતા જશે એમ એમ મજા આવતી જશે, બરાબર. શરૂઆતમાં થોડીક ઓછી મજા આવે અથવા તો ના ગમે તો પણ એકવાર સપોર્ટ જરૂરથી કરજો, જેથી કરીને અમને મહેનત કરવાની ઈચ્છા જાગૃત રહે, બરાબર. જો આ થંબનેલ બનાવે છે યુટ્યુબ ચેનલમાં. આજે અમે પીધો પ્રોટીન શેક. આ વિડીયો જોઈ લેજો, 1-2 દિવસમાં આવી જશે, બરાબર. ખાસ જોઈ લેજો યુટ્યુબ ચેનલ ઝાકી બ્યુટિક્સ સુરતમાં. ગાઈસ મેચ જોઈએ છે ને દુઃખદ સમાચાર છે. કોહલીભાઈ આઉટ થઈ ગયા છે અને એ જરાય ગમ્યું નથી. મને એમ થઈ ગયું મેચ જોવાનું બંધ કરી દઈએ એવું લાગે. એટલી મોમેન્ટ એન્ડ સુધી આવી ગઈ હતી, બરોબર. પણ હવે ઇન્ડિયા છે એટલે જોઈ જો. ઓહો સીધો બતાવ્યો ને તાજ બતાવ્યો છે કે આ કોહલીની વિકેટ ગઈ એમ. બહુ દુઃખદ ઘટના. 2 6 મારો નહીતર શું થાય આ દિલનું તૂટી જાય. રોહિતના હાથમાં ઇજ્જત છે આપણી. રોહિત આજે ફાઇનલ મેચ છે તો શોપ વધાવી લીધી છે આપણે, પણ ઘરે જવાનું મન થતું નથી યાર, કેમ કે મેચ જોવી પડે એમ છે. જોરદાર મેચ હાલે છે ને એમાં કોહલીભાઈ ગયા ને ત્યારના તો ભાઈ મોતિયા મરી ગયા છે. પણ શું કરવું હવે ભાઈ, એવું છે બધું. જો આવું થાય ઘરે જવાનું મન મને નથી થતું. કિશનભાઈ ઉપર બેઠા છે, મારે મેચ જોવી જ નથી. કે લેપટોપ હતું હું તોડ નાખીશ કે લેપટોપ આગું લઈ લ્યો, મારે હવે મેચ નથી જોવી. આવું થઈ ગયું છે ને શ્રદ્ધ લાગી છે કે ભાઈ ભારત જીતે ને તો હોટલમાં જમવા જવાનું છે. તો બધા વાટ જોઈને બેઠા છે કે જીતે તો જમવા જાય હોટલમાં, ને તો ખીચડી ખાવી પડશે એવું કિશનભાઈ કીધું છે. અને એને મેચ જોવી જ નથી તો એ આવે એમ નથી અહીંયા, પણ આવી ગયા છે. શું કહેશો કિશનભાઈ? ગમે એમ થઈ જાય, ભારત જ જીતવું જોઈએ. કદાચ આખી ટીમને લઈને હોટલમાં જવું પડે ને તો આપણે જાવું, બરોબર. હિંમત હારવાની નથી થતી છેલ્લા બોલ સુધી, નથી બીજું કઈ કહેવાનું નથી થતું. ખીચડી ક્યાં સુધી બળ ઠેરી જાય, બરાબર છે. કોઈને ઘરે નથી જવું ભાઈ, બધાને મેચ જોવી છે. યોગી ચોકમાં ક્રાઉડ તો જો ભાઈ, મેચ લવર નો જોવો તો ખરા. આવો આવો આપણે આવ્યા તરત. હાલો જવું છે ને ઘરે જઈને જોયું ને મેચ. ઘરે જઈને જોવી હાલો, ખોટું ટ્રાફિક થાય નહીં.